તો ફંક્શનની થિયરી જોયા પછી આપણે જોવા છે ફંક્શનના એમસીક્યુ, સાયન્સ કોમર્સ આર્ટ્સ બધા માટે. તો મારી સાથે છે ભાર્ગવ સર, ઇંગ્લિશના પ્રખ્યાત એવા સુરેન્દ્રનગરના શિક્ષક છે. આજે અમે બંને મળીને તમારા માટે મસ્ત મજાની એમસીક્યુની સિરીઝ લઈને આવ્યા છે. લગભગ 100 થી વધુ એમસીક્યુ આજે આપણે સોલ્વ કરવાના છે. આટલા એમસીક્યુ સોલ્વ કરો એટલે આની બહાર તો ન જાય. શું કેવું સાહેબ તમારું? બરોબર. હા એમ. અને ભાઈ આ પહેલા જે આપણે જોવાના છે ને 41 એ ફક્ત ને ફક્ત સાયન્સ વાળા માટે છે. એટલે કે કોમર્સ આર્ટ્સ વાળા કે ફોન મૂકીને ભાગી ન જતા. આ આવડશે તો ઓલું આવડશે, બે સાથે સાથે આવડશે. તો વાત છે નો સુનર વાળી વાક્ય રચના. સાહેબ અત્યાર સુધી આ નો સુનર વાળી વાક્ય રચના હોય કે હાર્ડલી સ્કેર્સલી બેરલી વાળી વાક્ય રચના સાયન્સ વાળામાં આવે જ તે ફરજિયાત આવે. તો આમાં નક્કી શું એમને એટલું જ યાદ રાખવાનું કે નો સુનર આવે તો એની સાથે ડીડ, ડુ અથવા ડઝ આવે. વર્તમાન કાળ છે તો ડુ ડઝ આવશે અને ભૂતકાળ છે તો ડીડ આવશે. અને પાછળ એમને એટલું યાદ રાખવાનું કે કન્જક્શન તરીકે એમને ધ્યાન મૂકવાનું ભૂલવાનું નહીં. હા, થાન વાળું ધ્યાન. ઓલું જે આપણે ચોઈસમાં યાદ રાખ્યું હતું બસ એવું જ તે. પાછું હાર્ડલી સ્કેર્સલી બેરલી વાળી વાક્ય રચના આવે તો એમાં પાછું વેન આવે, WHEN. એ હમણાં આવશે ત્યારે આપણે જોઈશું. તમારા કન્જક્શન તરીકે પણ યાદ રાખવાનું સાથે સાથે. હવે પાછળ બે વસ્તુ આવે. અહીંયા ક્રિયાપદ આવે ને સાહેબ, જો અહીંયા ડીડ આવી ગયું ને તો અહીં V2 આવે. જો અહીં ડુ ડઝ આવે તો અહીં V1 કે V5 ગમે તે આવી શકે. પણ આ નહીં ભૂલવાનું, ડીડ આવે તો પાછળ V2 આવે. તો આ શું થયું? આપણે નથી કહેતા કે સાહેબ હજી તો હું કે ખાવા બેઠો જ નહોતો ને, કારણ કે ફોન આવીને બહાર જવું પડ્યું. હજી જ કે સાહેબ ક્લાસમાં આવ્યા હતા ત્યાં તો લાઈટ વહી ગઈ. તો સાહેબ ભમરાતા કે આપણે ભમરાતા? તમે જ ભમરાડો, સાહેબ કેમ ભમરાતા હોય? તો કે હજુ તો બાળક રોયું જ નહોતું ત્યાં તો એની મમ્મીએ જે છે એને ખોળામાં લઈ લીધું. બરોબર, મારી માં બીજા વગડાના વાહ. તો આ એક શું દર્શાવે? સમય દર્શાવે, ટાઈમ દર્શાવે. કોઈ રિઝલ્ટ વાળો શબ્દ નથી. રેડી? કોઈ રિપોર્ટિંગ ઇનડાયરેક્ટ સ્પીચ થતું નથી. બરોબર, શોઈંગ ટાઈમ થાય. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પેસિવ હોય તો દેખાતું નથી ક્યાંય આપણને. જોઈએ આગળ. સુમિત યુઝ ટુ, આપણી વાક્ય રચના તો એવી હતી કે અભી યુઝ ટુ V1. સાહેબ અભી યુઝ ટુ V1, અભી એટલે શું થતું હશે? અભી એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે આર યુ પાસ્ટ ઇવેન્ટ. સાહેબ રીઝન નો દેખે શબ્દ ન થાય. રેડી? કન્ડિશન ઇન પાસ્ટ માં ઇફ અનલેસ કે કંઈક હેડ હોવું જોઈએ, અને પર્પસ વાળામાં તો ટુ સાથે મૂળરૂપ અને હેતુ કે દર્શાવતો નથી. હવે ગુજરાતી કરી લે. સુમિત જે છે એ ટેબલ ટેનિસ ખૂબ જ ટેબલ ટેનિસ રમતો ટેવાયેલો હતો કે જ્યારે તે સ્કૂલમાં હતો. હા સાહેબ, કન્ફ્યુઝ કરો ને અમને તો અંડરલાઈન આ કરી નાખે અને એમ કે WH ક્વેશ્ચન બનાવો. હવે જ્યારે સ્કૂલમાં હતો તો પ્રશ્ન જ પૂછવાનો ક્યારે સ્કૂલમાં હતો, અને ક્યારે એટલે વેન. પ્રશ્ન શેનાથી બને? વેન. એટલે કે વેન અંડરલાઈનમાં તો પ્રશ્ન વેનથી જ બનતો હોય. સ્ટુડન્ટ તમારે જે છે ફંક્શન ખૂબ સારી રીતે ભણવા જોઈએ. શુડ ફરજ દર્શાવે. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. શુડ, ઓટ ટુ, હેડ બેટર, એડવાઇસ, સજેશન. એડવાઇસ અથવા સજેશન અથવા ઓબ્લિગેશન. લો આર યુ એડવાઇસ. એબિલિટી કેન કુડ છે નહીં. સપોઝિશન વાળો એઝેમ નથી. એક્સપ્લેનેશન નથી. એક્સપ્લેનેશનમાં તો સાહેબ ઉદ્ગારથી આવવું જોઈએ. આમાં એ ન થાય. બરોબર. શિલ્પા જાણતી જ નથી કે કેવી રીતે પંખો બંધ કરો. કઈ ન કરાય, છૂટું કંઈક તાવડું મરાય એટલે બંધ થઈ જાય. કેવી રીતે પંખો બંધ કરો જાણતી જ નથી. હવે કોઈ બાબત માટે અજ્ઞાનતા દર્શાવતા હોય ત્યારે ઇગ્નોરન્સ આવે. બરોબર છે? કન્સોલિંગ નો આવે, ડિસ્પ્લેઝર કે એને દુખી જો કોન્ટ્રાક્શન આવે તે આવે ને ઇગ્નોરન્સ આવે. બરોબર. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ. અહીંયા આગળ એક વાક્ય કપાય છે, એમાં એવું છે કે નાના એવું જ કામ કરતા, એવું જ બોલતા જેવું નાની બોલતા. રેડી? પણ આ પાકું નતું, આ થોડુંક એવું હતું. એટલા માટે અઝમ્પશન આવે. યાદ રાખજો, આવું ફંક્શન આપણે પૂછાતું નથી. તમને એમ ખબર પડે કે ફંક્શન કયા પૂછાય. તો આપણે તો સાહેબ ટેક્સ્ટ બુક હોય તો એમાં તો નક્કી હોય કે પાઠ આમાંથી આવે, પ્રશ્ન જવાબ આમાંથી આવે, શોર્ટ નોટ આમાંથી આવે. હવે ગ્રામરમાં તો ગ્રામરની કઈ ઓથેન્ટિક બુક આપી નથી સરકારે, પણ પાઠની અંદર જ્યાં ફંક્શનનો યુઝ થતો ને એ ફંક્શન સૌથી વધુ પૂછાય. પાઠની અંદર આ વાક્ય તો આ છે, પણ પાઠની જે અનુક્રમણિકા હોય ને સાહેબ, એમાં પાઠના નામની બાજુમાં એક ફંક્શનનું નામ આપ્યું હોય. રેડી? એટલે એ ફંક્શન સૌથી મોસ્ટ ટાઈમ, એ ફંક્શન દર વર્ષે 10-12 તો હોય જ. Now all of you take off your coats and get through the usual drill. ડબલ વધારાનો આવી ગયો. બધા જે છે કોટ કાઢો અને જે ડ્રીલ એટલે કે સાહેબ આર્મી વાળા જે પરેડ કરે ને એની વાત થઈ. રેડી? હવે જ્યારે સામેવાળાને ડાયરેક્ટ કોઈ ક્રિયાપદથી કે સૂચના આપી હોય તો આને ઇન્સ્ટ્રક્શન કહેવાય. બરોબર? જે બહુ આઈએમપી નથી, સૂચન આપ્યું. ઇન્સ્પાઇટ ઓફ, પાઇટુથી માર્યો. સાહેબ પાઇટુથી એક જણને બહુ માર્યો હતો, અને એવો માર્યો કે વાત જાવ, ધોયો. કોને ધોયો હોય? ઓલા કોન્ટ્રાક્ટરને. કોન્ટ્રાક્ટર એટલે કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન બીઇંગ સાથે જો વિશેષણ આવ્યું, અથવા અહીંયા હર ઇન્ટેલિજન્સ એવું આવી શકે. બરોબર? તો
એટલો બધો બુદ્ધિશાળી હોવા છતાં પણ એને જે છે એ સારા માર્ક ન મળ્યા, ફર્સ્ટ રેન્ક થી અપ ડિસ્ટિંક્શન ન મળ્યું એને, તો આ કોન્ટ્રાસ્ટ કહેવાય, વિરોધાભાસ છે. વિરોધાભાસ શું દર્શાવે? ઇન સ્પાઇટ ઓફ, પૂછાય ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બરોબર. અંકિત રાજો જ્યાં સુધી મિનલ તને ફોન કરે તો રાજો ત્યાં લગી તું જાતો નહીં, તો ભાઈ આને રાહ જોવાની કીધી, અને રાહ ક્યાં સુધી જોવાની? તો રાહ ત્યાં સુધી જોવાની જ્યાં સુધી સમય કે ત્યાં સુધી. સી હા, તો એમાં ડબલ એલ આવે, અનટિલ માં એક જ એલ આવે, પાછું સ્ટીલ માં ડબલ એલ આવે. તો ડખા કેવા? તો જો આ સ્ટીલ હોય તોય ડબલ એલ, ટીલ હોય તોય ડબલ એલ, અને અનટિલ માં પાછું એક જ એલ. સાહેબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જૂની લાઇટ ની ભરતી, અને એમાં બે ઓપ્શન આપ્યા હતા, અનટિલ, એક આવું અનટિલ આપ્યું ને આવું અનટિલ આપ્યું. બધાને શું લાગે કે આ કેવું લાગે, આને સારું લાગતું, આ સારું લાગે, ડબલ એલ વાળું સારું લાગે, સેટ થાય, વાંચીને મૂકો. અમુક તો સાહેબ ખાલી જગ્યામાં એવું સેટ કરે કે આ ચાર ઓપ્શન માંથી આ ખાલી જગ્યામાં એક્ઝેક્ટ કયો વર્ડ આવે, જાણોલા ટાઈપિંગ કરવાના જવાબ ખબર અને એ મુજબ જગ્યા ખાલી રાખી, એ બધું પ્રાઇમરીમાં આવતું હતું. કદાચ આજે વરસાદ આવશે સાહેબ, શું લાગે વરસાદ આવશે આજે? હવે પણ સાહેબ તમને ન ખબર, 3 દી પહેલા રાતે છાંટ આવ્યા, તો વરસાદમાંથી ઝીણી 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 બૂંદ આવતી હતી. તો મારા ભાઈએ કીધું કે અત્યારે વરસાદ કઈ રીતે આવી શકે? મેં કીધું કેમ ન આવે? કદાચ કોકની ડાયરી હોય ઉડી ગઈ હોય અને વાદળીએ વાંચી લીધી હોય, બધાને એમ થાય છાંટા એલા છાંટા ન આવતી હોય. હા હા, સુખના દુઃખના ગમે આંસુ હોય કે કદાચ આજે વરસાદ આવશે, તો આ તો હેબિચ્યુઅલ પાસ્ટ કહેવાય ને, કોન્ટ્રાસ્ટ દર્શાવતું નથી, એક્સપ્રેશન ન દર્શાવતું, પોસિબિલિટી છે, પોસિબિલિટી. અમારા 9 વાળો તો સાહેબ કેવું યાદ રાખે ખબર હે? મે માઇટ પોસી, મે માઇટ પોસી, તો મે હોય માઇટ હોય, પોસિબિલિટી આવે. તાજમહેલ વન ઓફ ધ મોસ્ટ, હું તો સાહેબ આ વન ઓફ ધ જોઉં ને એટલે મને ગલી ગલી થાય, કારણ કે વન ઓફ એટલે ઘણા બધા, એટલે પાછળ ગમી ના હોય, બહુવચન હોય, મોન્યુમેન્ટ્સ બહુવચન, આ યાદ રાખો. હા, સ્મારક. તો ઘણા બધા સુંદર સ્મારકોમાંથી તાજમહેલ એકમાત્ર સુંદર, એટલે આ કમ્પેરિઝન દર્શાવે. કમ્પેરિઝન એટલે કમ્પેરિંગ, રીઝન નથી, ચોઇસ વુડ રાધર નથી, રિઝલ્ટ નથી, કમ્પેરિંગ પ્લેસ, સ્થળ છે એટલે પ્લેસ. પણ હું તો સાહેબ વિદ્યાર્થીઓને એવું કહું કે આવું ટેવ પાડો, આ નો આવે, આ નો આવે, આ નો આવે. હા, એલિમિનેશન. In the matter of watching TV serials, our views are alike. પુષ્પા પિક્ચર નું રિલેશન સચ એઝ જેવું, સેમ ટુ સેમ, સિમિલર છે. તેમાં સામે સામે ગીત આવે, કોઈ આ ગીતને લાઈક કરે, લાઈક, અલાઈક ને ડિસલાઈક, અનલાઈક, આવા બધા શબ્દ આપણે કીધા હતા. રેડી? તો અલાઈક એટલે જેવું, જેવું એટલે રિલેશન દર્શાવે, અને રિલેશન વાળું સાહેબ ફંક્શન નું નામ બહુ મોટું હોય, ખટારો ભરીને હોય. આ બધા છોટા હાથી ભરેલા વાક્ય, આ બધા નું આવે ખટારો ભરીને વાક્ય, જો આવડું મોટું મોટું છે કોઈને ખબર પડે હા, એવું નિયમ રાખ્યો. રિલેશન, ફંક્શન નામ જ રિલેશન. તો જો ટીવી સિરિયલ જોવાની વાત હોય તો અમારા જે વિચારો જે છે ને એક જેવા, બરોબર? તો આ ટોકિંગ અબાઉટ પર્સન ઇનટુ રિલેશન ટુ સમથિંગ, સિરિયલ તો પતી જ ન હોય. હા, પતે જ નહીં. દાખલા તરીકે ઓલું ये रिश्ता क्या कहलाता है, 15 વર્ષથી હજી સાબિત જ નથી કરી કે શું કહેવાય. સાહેબ હજી એમને ન ખબર પડે કે આ રિશ્તો શું કહેવાય, બોલો. એમાં છોકરા થઈ ગયા. એક કહાની એક નહીં, 3 એપિસોડ જો તો 2 એપિસોડમાં કોક તો રોતું જ હોય, રોવા તો ચાલુ જ હોય. એ જ ચાલુ હોય. અને ઘરે પાછા આપણે જોઈને કોક રોતું હોય. હા, લેડીઝ એ રોવું પડે. would you like to come with me? શું તમે અમારી સાથે આવવાનું પસંદ કરશો? હવે આમ તો જો તો આ would you, will you અને would you, સાહેબ હમણાં ફેબ્રુઆરી ગઈ, ફેબ્રુઆરીમાં નર જે છે નારીને કંઈક પુષ્પગુચ્છ આપીને ટીચણીએ થઈને, ટીચણ છોડાય ને એ રીતે ટીચણીએ થઈને would you marry me, will you become my friend, આવું બધું કે આ પ્રપોઝલ દર્શાવે. આવું ફંક્શન આવે, પ્રપોઝલ. આ ફંક્શન આવે, પ્રસ્તાવ મૂકો, લેટ્સ વાળું વાક્ય, આજ્ઞાર્થ વાળું વાક્ય, આ મુજબ જ આવે. અને જો પ્રપોઝલ ન આપ્યું હોય તો રિક્વેસ્ટ થતું હોય. હવે તો આમાં રિક્વેસ્ટ વાળી વાત છે કે નહીં? જો રિક્વેસ્ટ તો આમાં આપ્યું નથી, એટલે હવે આ સાયન્સ વાળા માટે ટ્રિકી પ્રશ્ન એ બની ગયો કે શું આવીને કરતા શું ન આવી કાઢો. તમે મારી સાથે આવવાનું પસંદ કરશો? ઓપિનિયન મત તો પેલા આવશે જ નહીં, સલાહ તો આપતા જ નથી, સલાહ તો છે જ નહીં. બરોબર? એડવાઇસ થાય, આ બે તો સમાનાર્થી શબ્દ થઈ ગયા. તો આઈ નો આવે. રેડી? હવે વાત થઈ એક તો ઓપિનિયન આપો, મત આપો. મત તો કોઈ દી પ્રશ્નમાં આપવાનો ન હોય, અને હવે વાત છે રિક્વેસ્ટ કરી. આ બરોબર છે, રિક્વેસ્ટ કરી. મેં કીધું પ્રપોઝલ ન હોય તો શું હોય? રિક્વેસ્ટ. આ રિક્વેસ્ટ જ કરતા હોય. વાત કરી એટલે હા, કેવી બરોબર. પાછા એમ કે ચાંદનો ટુકડો નહીં, ચાંદ તારો ટુકડો. હા, બરોબર છે. આપણે તેમ કહીએ ચાંદ જેવા, કે ચાંદ તારો ટુકડો. ચાંદ તારો ટુકડો. ઓહો, અતિશયોક્તિ અલંકાર. આને કહેવાય આંધ્રો પ્રેમ. ભાઈ આંધ્રો પ્રેમ કે પડે ભલે હેઠા, હા, કે સાહેબ એને લાગે કે પ્રેમ છે. પ્રેમ નથી ભાઈ, વેમ છે ભાઈ. આ તો મોટો વેમ છે. પછી પડે ઈ ડેમ છે. હા, પછી ખબર પડે માર બેટો આવું બધું કેમ છે, હશે જેમ છે તેમ છે. પછી ખબર પડે આ તો મોટી ગેમ છે. કોક પૂછે કે તને કેમ છે,
તો અમે તો ભાઈ અમને તો એમ ખેમ છે, તને જેમ છે તેમ છે, આ બધો પ્રેમ છે. ભાઈ એની કરતા એક જ રાખવાનું. કોઈ પૂછે તમને જિંદગીમાં શું પાયું, હા કોઈ પૂછે તમને જિંદગીમાં શું પાયું, બરોબર. તો કહેજો જે પાયું એ મારા મમ્મી પપ્પાની મહેરબાની હતી અને જે ખોયું ને એ મારી દાદાની હતી ભાઈ. વાહ વાહ જાવો પડી ગયો. યુઝ ટુ સાથે મૂળરૂપ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હવે જ્યાં ટ્રીકે આવતા હશે ત્યાં જ આપણે વધુ સમજવા જઈશું. બાકી કી વર્ષના આધારે આપણે ફટાફટ સોલ્વ કરશું, કારણ કે આ વધુ ઉદાહરણ લેવા. હા. નીલિમા નામની છોકરી જે છે એ પોયમને ગાય છે જેવી રીતે એના શિક્ષક ગાય છે. આ ડઝ એટલે એ ક્રિયા કરે છે, જેવા એના શિક્ષક ક્રિયા કરે એવી રીતે. બરોબર. જો અહીંયા સાહેબ ખાલી એઝ લાઈક ગમી આપ્યું તો મેનર ઓફ એક્શન જ થવાનું એના જેવું. બરોબર. બેયમાં કરતા આપ્યું, આમાં નીલિમા છે, આમાં એના શિક્ષક છે. બે બાજુ વાક્ય રચના છે. તમે જો અહીંયા ક્રિયાપદ છે, અહીંયા ક્રિયાપદ છે. બે બાજુ ક્રિયાપદ ને બે બાજુ કરતા હોય તો સમજી લેવાનું એ એઝ લાઈક અથવા મેનર વાળું હોય. પાછું આમાં ટ્રીક કેવી છે કે જો લાઈક આપ્યું હોય ને તો ખાલી કરતા એક જ આવે સાહેબ. જો એઝ આપ્યું હોય તો કરતા આવે ને ક્રિયાપદ આવે. એટલે ક્યારેક ક્યારેક તમે ભૂલ કરવા માટે, અઘરું બનાવવા માટે આવું કરી નાખે કે લાઈક સાથે કરતા ને ક્રિયાપદ બે આપ્યું હોય, એ વાક્ય રચના ખોટી પડે પાછી. તો મેનર ક્યાં છે? મેનર એક જ જગ્યાએ છે. આવડું આ મેનર. સપોઝિશન એઝ ઇફ છે નહીં, કમ્પેરિઝન વાળા શબ્દ નથી. બરોબર છે, રીઝન નથી. સુનીતા જે છે વુડ, કમાની ચોઈસ મુજબ વુડ કંપનીનું રાધલિયા સાહેબ ખાન ગયો. આ કમાની ચોઈસ હતી, આ ચોઈસ રેલો પૂરું. સાહેબ ક્યાંય ગુજરાતી કરવું ન પડ્યું. હે એક ટ્રીક ના આધારે દિલ્હીના દરવાજા સુધી પહોંચી જાવ અને આપણે ખાલી પરીક્ષાના દરવાજે જવાનું. ક્લેવર એઝ કોન્ટ્રાક્ટરની બોન હતી ને સાહેબ, એનું નામ હતું હસબુન. આ હસબુન બીજી સીટ ઉપર બેઠી હતી. આ ક્લેવર વિશેષણ વિશેષણ કે મારે બારી પાસે બેવું બારી પાસે બેહવાનો શોખ હોય તો પછી તો આ બારી પાસે બેઠી હતી કોન્ટ્રાક્ટરની વહુ. કોન્ટ્રાક્ટરની વહુ એટલે કે કોન્ટ્રાસ્ટ લો પૂરું થઈ ગયું. ક્યાં ગુજરાતી કર્યું આમાં? જરૂર જ નથી. બરોબર. શું કામ હાથે કરીને અમુક માણસો તો હજી સાહેબ એટલાથી ધરાય નહીં. ના એમ નહીં, એકચ્યુઅલી મને સોલ્વ કરવા દો સાહેબ. એ ભવ્ય પ્રોગ્રામ આયોજન કરે અહીંયા બેઠો બેઠો ભવ્ય પ્રોગ્રામ આયોજન કરે. હા ક્લેવર છતાં પણ તે છે, તે જે છે પહેલો નંબર મેળવી શક્યો નહીં. ઉભારો સાહેબ, આ સલાહ આપતા નથી. હા હા સાહેબ, આ બિચારાની કન્ડિશન દેડસા હો સાહેબ. કન્ડિશન બિચારો જો પહેલો નંબર ન લઈ શકો, પહેલો નંબર ન આવે સાહેબ, રિઝલ્ટ કે ઈ જણ તો આ જે જવાબ આવતો એને ભૂલી જાય. આ બેમાં કન્ફ્યુઝન કે આ બેમાં શું આવે. દિલથી વિચાર હોય ને માણસ. પછી સેક્શન ઈ લખતો ને યાદ ગાળામાં આવતો છે. આ લખે કે ભૂરો હરખાઈ ગયો હોય. પછી ભૂરો બાયરા એ સાચું, બધા ફંક્શન સાચા, બધા સાચા. પછી યુટ્યુબમાં જોયો તો યુટ્યુબ વાળા એકાદા શિક્ષકે આ જવાબ આપ્યો હોય એના લે કે ફોર્મ આવી જાય એટલે એ જગો વેમમાં જાય, જવાબ આવડો આવતો હોય. એટલે પેપર દીધા પછી સોલ્વ ન કરો એના સાહેબ. હું સોલ્યુશન નો વિડીયો મૂકું તો હું એમ ના પાડું તમે નહીં જોવાનું. પેપર પતે પછી જો નવા પેપરની તૈયારી ચાલુ કરી દો. ખાલી ટેન્શન લેવું. ફરી પાછું બોર્ડ રાધર આવ્યું. એવું રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી, એક કન્ડક્ટ એક્ટિવિટી, એક એક્ટિવિટી નું કન્ડક્ટ કરીશ, ટેક પાર્ટ ઇન વન એકાદામાં. હા તો એમાં સાહેબ એને આ ગમે છે, જો એને આ ન ગમતું. બરોબર છે. બરોબર. એટલે બોર્ડ રાધરમાં આવી રીતે આવે. તો આ એક ચોઈસ દર્શાવે ને, આર યુ ચોઈસ. સુજન અહીંયા રાહ જો જ્યાં સુધી શિલ્પા તને ફોન કરે. આવું તો આવી ગયો આપણે ટાઈમ દર્શાવે. અંતિમ દૈવત ત્રિવેદી, કેવા કેવા નામ છે સાહેબ. આ જૈનજી આ બધા. તો કે આપણે જૈનજીમાં જઈએ પણ આપણે થોડાક સુધરેલા છીએ. બરોબર. હા કેવા કેવા નામ હોય, ઉચ્ચારણ કરતા ન આવડે આપણને, સ્પેલિંગ પૂછો પડે તારો સ્પેલિંગ શું થાય. પાછા આપણને મેં તમે અંગ્રેજી ને સાહેબ પણ ગગા તે જેવો સ્પેલિંગ લખ્યો હોય અમને ન ખબર હોય. જેવું કે જો સાહેબ લાયક આવ્યું તો ખાલી કરતા એક જ આવ્યું. આ ક્રિયાપદ નો ઓલા એજ વાળામાં એવું થતું હતું. વિદ્યાર્થીને બહુ પ્રોબ્લેમ પડે. તો લાયક વચ્ચે આવ્યું અને પછી કરતા એક જ આવ્યું. હવે સીધી વાત છે. આ શું હોય? મેનર ઓફ એક્શન હોય. મેનર ઓફ એક્શન. કાં તો અંકિત કાં તો પ્રકાશ જે છે આપણને મદદ કરશે. એક એને ખબર નથી કોણ મદદ કરશે. કાં તો અંકિત હોય કાં તો પ્રકાશ હોય. હા. અને સાહેબ કદાચ આમને ભૂલ કરવી હોય ને મારે તો હું શું કરું ખબર? અહીં ખાલી જગ્યા રાખી દઉં. અહીં ખાલી જગ્યા રાખું અને ઓપ્શન આપું હેલ્પ્સ. વર્તમાન કાળનો ઓપ્શન આપું. ગાડી ક્યાં પાટે ચડે ખબર છે કે હા અંકિત અને પ્રકાશ નામ બહુવચન. એટલે સાદા વર્તમાન કાળમાં બહુવચન હોય તો મૂળરૂપ આ પણ ડખો થાય. કારણ કે આઈધર ઓર આવે ને ત્યારે આ પાછળનું નહીં જોવાનું, આ આગળનું નહીં જોવાનું. આ પાછળ જે શબ્દ આપ્યો ને એના મુજબ મૂકવાનું. એટલે એસ કેસ વાળું રૂપ ત્રીજો પુરુષ એકવચન મુજબ મૂકવાનું. આઈધર ઓર નાઈધર નોર અને નોટ ઓનલી બટ ઓલ્સો આવી રીતે નિયમ લાગે. આપણે શું કહે? કાં તો ગાડી અથવા તો ખટારો
મોંઘો છે કે મોંઘી છે? મોંઘો છે એમ જ કે ને. ગાડી માટે શબ્દ મોંઘી વાપરાય, પણ આપણે એમ કીધું કાં તો ગાડી કાં તો ખટારો. મોંઘો છે, આ મોંઘો શબ્દ કોના મુજબ આપ્યો? ખટારા મુજબ. બાકી વાત આપણે બેની વાત કરીએ જ છીએ, એવું નથી કે આપણે ગાડીની વાત નથી એટલી કરતા. ગાડી હોત તો આપણે એમ જ કેવું પડે હા, મોંઘી. તો પછી એટલે પાછળ મુજબ જ વાપરવાનું. ઇંગ્લિશ સાહેબ શીખવાય ને, હું તેમ કહું ગુજરાતી શીખ્યો, ઇંગ્લિશ ઓટોમેટિક આવે. તેમ છતાં પણ એનું પરફોર્મન્સ સારું હતું, ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કરવામાં ન આવ્યો. જો સિલેક્ટ કરવાનું કામ એ પોતે ન કરે અનિલભાઈ, એટલે કે આ પાછળનું વાક્ય પેસિવ હોય છે, એ તો ખબર પડી. ઇન્સ્પાઇટ ઓફ આવ્યું સાહેબ, પાઇટુ લઈને માર્યો હતો. પાઇટુ લઈને ખાલી એકને જ માર્યો હતો. કોણ હતો? એ કોન્ટ્રાક્ટર હતો. કન્ડિશન હે ને, ટાઈમ હે ને, કમ્પેરિઝન દર્શાવતા નથી. અમે ખોખો રમવાથી ટેવાયેલા પ્રાઇમરી સ્કૂલમાં હતા ને ત્યારે આ જ ધંધો કર્યો છે. અત્યારે બધા હા, ફોન લઈને મંડી પડે, બરોબર. હેબિચ્યુએશન પાસ બતાવે. ઓલા જેવું જાય વુડ આદર ધેન વાળો આવ્યું ફરી પાછો. સાહેબ આ બધા પીવાઈ ગયું હો. બોર્ડમાં આ પૂછાયેલા, આ સાયન્સ વાળાના છે. આ એકે પ્રશ્ન આપણો ઘરનો નથી કાઢ્યો. એટલે આપણને એમ થાય કે આમને એમ થતું હોય કે આમને હેલા હેલા રાખ્યા, પણ એવું નથી. આ બધા પીવાઈ ગયું છે. તો એક્સપ્રેસિંગ ચોઇસ બતાવો વુડ આદર ધેન. ગુજરાતમાં તો એટલી વાર આવી ગયું ને કે એમને આવડી જ જશે. હા, આવડી જાય છે. ગાંધીજીની જેમ. હવે એવું તો હોય ને, ગાંધીજીને પસંદ હતું કે ગાંધીજી ગમાડતા, એવું કહેવાય નથી ગાંધીજી સરદાર પટેલને ગમાડતા. લે સાહેબ, આવું તે કે ફંક્શન આવ્યું જ નથી. હું કામ તમે હાથે કરીને ગુજરાતી કરો છો? કે ગાંધીજીની જેમ સરદાર પટેલ જે છે એ આગ્રહ રાખતા ગુજરાતી બોલવાનો. ગુજરાતી બોલવાનું તો જ ખબર પડે, બાકી તો જ ખબર પડે. બાકી મોદી બોલે ને બિચારો. તો બસ વિજય રૂપાણી બોલતો સાહેબ, બિચારા સ્વર્ગવાસ થઈ ગયો એમનો. બહુ મસ્ત ગુજરાતી બોલતા. તો કે હિન્દી બોલતા અહીંયા થોડો વાંધો પડતો, થોડાક આવડતા, થોડાક નહીં આવડતા. હા, તો ગાંધીજીની જેમ આવું જે સાહેબ પૂછાણું હતું કોમર્સ આર્ટ્સમાં. આ સાયન્સ વાળું ઉદાહરણ. કોમર્સ આર્ટ્સમાં એવું કીધું હતું કે ગાંધીજીની જેમ સરદાર પટેલ અહિંસામાં માનતા, બિલીવ ઇન નોન વાયલન્સ, એવો શબ્દ હતો. સેમ ઉદાહરણ આ જ તે. પહેલા પૂછાણું સાયન્સમાં, એના 2 વર્ષ પછી કોમર્સ આર્ટ્સમાં પૂછાણું. બરોબર, બેસો બેસો. એનો મતલબ એમ થયો પેપર સેટર બે એક જ છે. એનો મતલબ એવો થયો કે તમે સાયન્સના ઉદાહરણ તમને આવડે તો તમને કોમર્સ આર્ટ્સને આવડવા માંડે. તો આ શું કરે? હા, સાયન્સનું થોડું કરાય, કોમર્સ આર્ટ્સનું કરો. તો ગાંધીજી, હા એમ ગાંધીજીની જેમ જ તે. તો આ તો લાઈક આવ્યું, પુષ્પા પિક્ચરના ગીતને કોઈ લાઈક કરે, રિલેશન, પુષ્પા પિક્ચરનું રિલેશન, રિલેશન વાળું ફંક્શન. અહીંયા લાઈક કરી દીધો ભાઈ. હા, અહીંયા એક પ્રોબ્લેમ છે. જો અમુકમાં ટાઈપિંગ મિસ્ટેક હશે, હું તમને ચાલુ લેક્ચર કહેતો જઈશ, બરોબર. થોડુંક ઉતાવળમાં પીડીએફ બને એટલે એવું રહેશે. સ્વામીજી જે છે સવારે વહેલા ઉઠવા ટેવેલા, જ્યારે યુએસએમાં હતા. અહીંયા વાંધા પડે, અહીંયા વહેલા ઉઠી જતા, બરોબર. તો કે જ્યારે યુએસએમાં હતા, એ તો સમય થયો, સમય વાળી વાત છે નહીં. વાત મેન આ હે, યુઝ ટુ સાથે મૂળ વહેલા ઉઠો. તો અમુક સાહેબ ગેટઅપ કરે, અમુક વેકઅપ કરે ને ગેટઅપ કરે. કે આમાં શું ફરક થતો હશે? વેકઅપ એટલે જાગી જવું, ગેટઅપ એટલે પથારીમાં ઉઠી જવું. અમુકનું વેકઅપ થઈ જતું હોય પણ ગેટઅપ જલ્દી ન થતું હોય. અંગ્રેજીના આઠડા ઘોડે પથારીમાં પડ્યો હોય, ઘડીક આમથી આમ જાય, આમથી આમ જાય. ઓલા એમ જાય જાય, પણ અહીંયા પગ હોય, માથું તો આગળ ભાઈનું રખડતું હોય. હેબિચ્યુએશન ઇન પાસ્ટ, કારણ કે યુઝ ટુ સાથે મૂળરૂપ આવ્યું. એસ બે વખત એસ આવ્યું. કંપની કમ્પેરિઝન. તો આ કમ્પેરિઝન દર્શાવે કે રિનેશ જે છે એના ભાઈ જેટલો જ હોશિયાર છે. સેલ્ફ આવ્યું હતું, આપણે હાથે કરવાનું હતું. તેમ છતાં પણ બોલ મિસ્ટર મહેતા છે તે જે છે એ અન્યાય સામે લડાઈ નથી કરી શકતા. ભમરારો જણ કહેવાય મિસ્ટર મહેતા, બરોબર છે. તેમ છતાં પણ સાહેબ વરરાજો ના બોલ વ્યક્તિ વિશેષણ કહેવાય. વરરાજો, વરરાજો કોણ બન્યો હતો? કોન્ટ્રાક્ટર બન્યો હતો. કોન્ટ્રાક્ટર આ રહ્યો, પૂરો કરો. આશિષ કેનેડા ગયો હતો વિથ અ વ્યૂ ટુ અર્નિંગ ડોલર્સ. સાહેબ મને તો આમાં શું દેખાય ખબર? તમને નહીં દેખ. હું થોડુંક ઝૂમ કરું, મારા ચશ્મામાં ઝૂમ થાય આમાંથી. હું ઝૂમ કરું એટલે મને આમાં આઈ દેખાય, મને કઈ બીજો આઈ દેખાય, અને મને ત્રીજો આઈ દેખાય. બીજું હોય તો કે આમાં ING આવે. હા, એમાં તો મૂળરૂપે એવું કે આમાં આઈએનજી જવા ફરજિયાત, વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી. અને વિથ અ વ્યૂ ટુ એટલે શંકર ભગવાનની 3 આંખ છે. આઈ 3 આંખ. અને શંકર ભગવાનની 3 આંખ. છેલ્લો દિવસનું પિક્ચર સાહેબ બોલું, તે કોફી કેમ મંગાવો સીન આવે. અને મેં છોકરાને એવું યાદ રાખ્યું કે એવું ઇમેજિન કરો કે અહીંયા શંકર ભગવાનની બહુ મોટી મૂર્તિ છે, અને ઓલી એક જ પૂછે તે કોફી કેમ મંગાવી, બરોબર. બે પોઝ આપીને બાજુ બાજુ બેઠા હતા. અને શંકર ભગવાનની મૂર્તિ વાળું આવે ને તો પર્પસ આવે. પર્પસ વાળું ક્યાં છે? આમાં નથી, આમાં નથી, આમાં નથી. એ કેનેડા ગયો તો ડોલર કમાવા માટે. રોય યાદ રાખતો તેના ભાઈને. વોલ્ટ ડિઝની. હા, વોલ્ટ ડિઝની એનો ભાઈ સાહેબ. જાણે કે હજુ જીવતો હોય, હજુ જીવે પણ હકીકતમાં જીવતો નથી. હા હા, એ આપણા સ્વજન જે પરિજન વ્યક્તિ હોય એનું મૃત્યુ થાય તો થોડાક સમય લગી આપણે માનવામાં ન આવે. આડોશી પાડોશી સગાવાલા બધા રોતા હોય, પણ આપણે રોવું ન આવતું હોય. હજી દિલ એવું માનવા તૈયાર જ ન હોય. જે રીતે નાના હજી સાહેબ માની જ નતા આવ્યા કે
મૃત્યુ પામી એની પત્ની એમ. માનતા જ નહોતા. અને લેખક એવું કહે છે આ બહુ મોટી ભૂલ કે અમને અગ્નિ સંસ્કારમાં ન લઈ ગયા કદાચ જોયું તો ખબર પડે. એમને એમ જ લાગતું કે છે એમની પત્ની હા. થઈ જાય તો બોલો. સાહેબ આજથી 5 વર્ષ પહેલા જયારે 12માનો ચેપ્ટર આવડું ચલાવતો નાની નાની બાળકો એટલા સંવેદનશીલ અને ફોનના એટલા લાગતા વળગતા નહીં. તે પાઠ પૂરો થાય ને ઓલો સીન આવે કે છેલ્લે લેખકે જોયું તો નાના જે છે નાનીના બ્લાઉઝમાં ચણિયામાં સૂતા હતા એમના ખાટલામાં. સાહેબ 4-5 વર્ષ પહેલા ઈ જ વાત આજ પાઠને એટલી સંવેદનશીલતાથી ભણાવીએ તો છોકરાના આંખમાં આંસુ આવી જતા, છોકરીના આંખમાં આંસુ આવી જતા અને ત્યાં દાંત કાઢે. દાંત કાઢે. આવું શું કરવું તો? લે લે આયલા આમ જો લે. અને પાછા Instagram સ્ટેટસમાં ફિલિંગ ની પાર કરતા હોય. હા અહીંયા ફિલિંગ હોય, અહીંયા પાછું રીલ્સ અહીંયા સેવ કરશે ને વોટ્સએપમાં સ્ટેટસ ચડાવશે. એવી એવી આવશે ને કે જાણે કે દુઃખ આપી દુનિયા બંધવીને જ હોય. એને જોઈએ જાણે દેખાડવા માંગતો હોય. તો એઝ ઇફ આવ્યું તો એઝ ઇફ આવે તો આપણને ખબર છે મેકિંગ સપોઝિશન આવે. પછી ચલો એની આગળ પછી આપણે ચાલુ કરીએ. યાદી રાખવાનું કે વર જે છે વરની જગ્યાએ હેડબીન પણ આવી શકે. રેડી? ઇફ આઈ વર આપ્યું હોય તો એ સપોઝિશન થાય. ઇફ આઈ વર પીએમ જો હું પીએમ હોય તો. પછી આઈ વિશ, બરોબર, મને કદાચ એવું હોય કે મને એવું લાગે છે હું આવું હોત તો, એવું આઈ વિશ વાળા વર્ડ હોય તો એ મેકિંગ સપોઝિશન થાય. પછી છે કૃપા ડાન્સીસ એઝ ખુશી ડઝ. તો એઝ વચ્ચે આવ્યું અને બે બાજુ કરતા ક્રિયાપદ, બે બાજુ કરતા ક્રિયાપદ છે અને ખુશી એવી જ રીતે ડાન્સ કરે છે જેવું કૃપા ડાન્સ કરે છે એવો મતલબ થયો. અને એઝ અને લાઈક વચ્ચે હોય ત્યારે શું આવે? કન્ડિશન નો આવે, શોઈંગ ટાઈમ નો આવે, મેનર ઓફ એક્શન આવે. પછી 31મું જોઈએ. શરૂઆતમાં હેડ છે. સાહેબ શરૂઆતમાં હેડ હોય ને તો ઇફ અનલેસ કે હેડ એવું કંઈક હોય ને તો એક જ આવે, કન્ડિશન પાસ્ટ. કમ્પેરિઝન નો આવે, કન્ડિશન પાસ્ટ જવાબ આવે. એક જ હતો, બરોબર છે. હા એટલે એક જ હોય. હેડ આવે, ઇફ અનલેસ આવ્યું એવું કંઈક આપ્યું હોય તો કન્ડિશન પાસ્ટ. અને આ પાસે મોસ્ટ ટાઈમ બી વાક્ય રચના છે. હેડ સાથે કરતા V3 હોય તો કન્ડિશન પાસ્ટ આવે. બરોબર છે. ચલો હવે જોઈએ 32મું. વર્ડ યુઝ ટુ વિઝિટ. યુઝ ટુ સાથે મૂળરૂપ હોય, સપોઝિશન નો આવે, હેબિચ્યુઅલ એક્શન પાસ્ટ આવે, કન્ડિશન નો આવે, કમ્પેરિઝન નો આવે. 33મું જો ધોયો. ધોયો તો કોને સાહેબ? ધોયો તો કોન્ટ્રાક્ટરને. કોન્ટ્રાસ્ટ જવાબ આવે. બરોબર, આપણી વાર્તા મુજબ ધો એટલે કોન્ટ્રાસ્ટ. હા એક જ છે. પછી HP સાહેબ. HP અમુક લોકો હરક પદુડા હોય. હા હે એ વાત છે. 34મું. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ વોક અ લોંગ ડિસ્ટન્સ. મારા દાદા જે છે લાંબુ ચાલવાથી ટેવાયેલા હતા. યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય, કમ્પેરિઝન નો આવે, કોન્ટ્રાસ્ટ નો આવે, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવે. મિસ્ટર મહેતા વિલ વિઝિટ આઈધર ટેમ્પલ ઓર ધ ગાર્ડન. મિસ્ટર મહેતા કાં તો મંદિરે જાય કાં તો બગીચામાં જાય. બરોબર છે. તો અલ્ટરનેટિવ ચોઇસ, આઈધર ઓર અલ્ટરનેટિવ ચોઇસ. આઈ વુડ રાધર ગો ટુ ધ લાઇબ્રેરી ધેન ફોર અ મૂવી. હું મૂવી જોવા જવા કરતાં લાઇબ્રેરી જવાનું વધુ પસંદ કરીશ. ઓહ આ તો બહુ ડાયો વિદ્યાર્થી છે. હા તો મૂવી જવા કરતાં લાઇબ્રેરી, તો વુડ રાધર ધેન. બહુ આઈએમપી વાક્ય કહી શકો, એક્સપ્રેસિંગ ચોઇસ. વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. ઉદ્ગાર ચિહ્ન આવ્યું સાહેબ. ઉદ્ગાર ચિહ્ન આવે, એક જ વસ્તુ, એક્સક્લેમેશન આવે, કમ્પેરિઝન આવે, સપોઝિશન આવે, મેનર નો આવે, એક્સક્લેમેશન આવે, ઉદ્ગાર વાક્ય. એક્સક્લેમેશનમાં સાહેબ આઈ દેખાય, મને તો આઈ ઉપરથી ઉદ્ગાર ચિહ્ન યાદ રહી જાય. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય ને, હા ઉદ્ગાર ચિહ્ન આપ્યું હોય તો એની આગળ અમુક લોકોને એવું લાગે આ ઇઝ ઇટ સાહેબ સારું લાગે છે, આ ઇટ ઇઝ બહુ સારું ન લાગતું, કે ખૂટતું એવું લાગે છે ઇઝ પછી, પણ એવું નથી. ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો એની આગળ હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે. આ યાદ રાખશો આ વાક્યરચના મુજબ. બરોબર છે. તો જવાબ આવે એક્સક્લેમેશન. પછી છે નિખિલ પોયમ લખે છે જેવી એક કવિ લખે. લાઈક પછી કરતા જ આવે. જો એઝ આપ્યું હોય ને મેનર ઓફ એક્શન વાળું તો કરતા ક્રિયાપદ બે આવે ને લાઈક આપ્યું હોય તો પાછળ કરતા જ આપેલું હોય. બે બાજુ કરતા ક્રિયાપદ એઝમાં હોય અને લાઈકમાં ખાલી ક્રિયાપદ જ આપ્યું હોય. તો લાઈક વચ્ચે હોય તો સમજી લેવાનું મેનર ઓફ એક્શન આવે. જો લાઈક શરૂઆતમાં હોય તો સમજી લેવાનું રિલેશન થતું હોય. સચ અ ડાન્સર એઝ કુડ ડાન્સ ફોર 3 hours. તો સચ એઝ અને બીજું એક આવે સચ ધેટ. સચ એઝ અને સચ ધેટ આવા બે ફંક્શન છે ટોટલ. તો જો સચ ધેટ આવે તો એના પરથી યાદ રાખો રિઝલ્ટ આવતું હોય, કારણ કે સો વિશેષણ ધેટ, સચ વિશેષણ ધેટ એ રિઝલ્ટ દર્શાવે, અને સચ એઝ હોય ને તો એ રિલેશન દર્શાવે. તો આપણને સર અહીંયા સચ એઝ આપેલું છે, તો સચ એઝ ધ સેમ એઝ આ રિલેશન દર્શાવે. તો મેનર ઓફ એક્શન જવાબ થાય નહીં. કન્ડિશન ઇન પાસ્ટ નથી થયું એવું કોઈ શબ્દ નથી, કોન્ટ્રાસ્ટ વાળો શબ્દ નથી, તો એક જ શબ્દ છે રિલેશન વાળો ફંક્શન, એક જ થતું હોય. હા બીજું કંઈ થયું છે નહીં. તો આમાં જવાબ આવે છે બી, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. તો એ જે છે ગણાતું નથી. હા બરોબર છે. તો એવા ડાન્સરને મળ્યો તો જેવો ડાન્સ જે છે 3 કલાકથી જે છે થાક્યા વગર, બ્રેક લીધા વગર ડાન્સ કરી શકે. 40મું જો જીકેન
કેવું નામ છે, જીકતો એવું લાગે છે આપણને, બરોબર. જીકેન્દ્રિજ એટલો બધો વ્યસ્ત છે, ટુ બિઝી ટુ એટેન્ડ પાર્ટી. સર મને આ 0 દેખાય હે તો, અને 3 0 તો શેમાં હતા, રિઝલ્ટ લેવા ગયો તો તેમાં, બરોબર છે. એવી વાર્તા બનાવી હતી, રિઝલ્ટ. યુ શુડ કન્સલ્ટ અ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. શુડ એટલે એડવાઇસ આવે, બીજું કંઈ વિચારવાનું થતું નથી. રેડી છે. હવે આપણે જે જોયા એ હતા બધા ફંક્શન જે સાયન્સવાળાને પૂછાતા હતા, પણ આપણે સાયન્સ કોમર્સ આર્ટ્સ બધાની તો તૈયારી કરવાની જ છે. હવે આપણે એવા જોઈએ જે ડાયલોગવાળા હશે, જે સાયન્સ કોમર્સ આર્ટ્સ બધાને આવવાના છે. રેડી. જોઈએ આપણે આગળ કે રિઝલ્ટ બતાવે છે. પહેલા ફંક્શન ઉપર ધ્યાન આપવાનું. રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે. એમાં કોઈ શબ્દ નથી. સીમાં 100 આપેલું છે, રિઝલ્ટ કહેવાય. બીમાં કોઈ શબ્દ નથી અને ડીમાં પણ કોઈ શબ્દ નથી, તો એક જ જવાબ આવે. મિસ્ટર મહેતા જે છે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકે છે, તેથી જે છે એમને જોબ યુકેમાં મળી હતી. રેડી. તો તેથી જોબ મળી હતી. ફ્લુઅન્ટલી, સાહેબ ફ્લુઅન્ટલી શબ્દ છે, એલવાય વાળો શબ્દ છે. હા, તો અહીંયા પ્રશ્ન જો કદાચ અંડરલાઈન આપ્યો ને તો પ્રશ્ન આવથી બને. હા, એક વાર્તા પણ એવી છે કે હું હતો ને તો હું મારી સાથે, હું દોર્યો સાહેબ, મારો ફોટો દોર્યો છે, અને હું મારી સાથે એટલે કે વિથ બિસ્કિટ લઈ ગયો, અને શેરીમાં હું પાર્લેજી બિસ્કિટ લઈ ગયો, અને શેરીની અંદર જ્યાં ગલુડિયા બેઠા હતા ત્યાં બિસ્કિટ આપવાનું મને મન થયું, લાવો બિચારાને બિસ્કિટ ખવડાવી. તો આ ગલુડિયાને મેં બિસ્કિટ ખવડાવવું નીકળ્યો, અને ગલુડિયાને જોતા વેત જ મેં એમ કીધું કે આલે લે. તો ગલુડિયું કે લાઈ બિસ્કિટ. મેં એમ કીધું લે. તો ગલુડિયું કે લાઈ. પછી જ વખતે જે હું ફોન મૂકીને આવ્યો તો ચાર્જિંગ થઈ ગયું, તો હું ફ્રી થઈ ગયો. તો પછી મેં એમ કીધું કે ભાઈ કઈ બિસ્કિટ ખવડાવ નથી, હાલો ભાગો, ફોનમાં ચાર્જિંગ થઈ ગયું. તો મેં તો ગલુડિયાને એમ કહી દીધું, લે લાઈ કીધું મેં. ગલુડિયાને મેં પછી કહી દીધું બાય, હવે હું બિસ્કિટ આપીશ નહીં. તો મસ્ત મજાની વાર્તા. હું મારી સાથે પાર્લેજી બિસ્કિટ લઈ ગયો, ગલુડિયાને આપવા જતો તો ગલુડિયાને મેં કીધું લે. તો ગલુડિયું કે લાઈ. પણ મેં આપ્યું નહીં, એમને ગલુડિયું ગરમ થઈ ગયું, મારી પાછળ દોડ્યું, હાવ કરતું દોડ્યું. હવે આ વાર્તા એવી છે કે આના ઉપરથી તમને સૌથી પ્રશ્ન ડબલ્યુએચ ક્યારે બને તમને ખબર પડી જાય. એટલે કે વિથમાં અંડરલાઈન આપી હોય, પછી લે લાઈ એટલે કે એલવાય વાળા વર્ડ નીચે કોઈ અંડરલાઈન આપી હોય, ક્રિયા વિશેષણની નીચે અંડરલાઈન આપી હોય એલવાય વાળો શબ્દ, અથવા બાય વાળો શબ્દ હોય. દાખલા તરીકે વી વેન્ટ ધેર બાય બસ, અમે ત્યાં બસ દ્વારા ગયા હતા. તો બાય કરીને પછી કોઈ સાધનનું નામ આપ્યું હોય, વિથ પછી કોઈ નામ આપ્યું હોય. તો આવા બધા શબ્દ નીચે જો અંડરલાઈન આપેલી હોય તો પ્રશ્ન જે છે એ હાવથી બને છે. રેડી. હાવથી પ્રશ્ન બને. વિથ હોય, એલવાય હોય, બીવાય હોય. તો આ 3 ભેગા થાય, વિથ, એલવાય અને બીવાય. કોઈ પણ આપેલો હોય તો પ્રશ્ન શેનાથી બને છે? હાવથી પ્રશ્ન બને છે. ડબલ્યુએચ ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ 43. મિસિસ જોશી પછી ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ ચોઇસ છે. તો આમાં તો આપણને ખબર છે આઈધર અને નાઈધર મોર આવે. હવે જો એમાં આઈધર આપ્યું છે, બરોબર છે. બીમાં તો કોઈ શબ્દ જ નથી, એટલે હા બરોબર છે, બી તો આવે જ નહીં. ડી ની અંદર કોઈ શબ્દ નથી, બરોબર છે, ડી પણ નહીં આવે, હા બરોબર છે. તો 2 ઓપ્શન તો એમને નીકળી ગયા. હવે વધ્યું આપણી પાસે એ અને સી. એકમાં આઈધર આપ્યું છે પણ ઓર નથી આપ્યું. સીમાં નાઈધર આપ્યું છે, નોર આપ્યું છે, મતલબ જોડીમાં છે. રેડી. એટલે સી જવાબ આવે. હા, આઈધર એકલું ન આવે, ઓર એકલું આવી શકે, નોરે એકલું આવી શકે. ઓર એકલું આવે તોય સાચું, નોર એકલું આવે તોય સાચું, આઈધર એકલું આવે તોય ખોટું, નાઈધર એકલું આવે તોય ખોટું. હા, ઓર અને નોર એકલા આવી શકે, પણ આઈધર ઓર નાઈધર નો હંમેશા જોડીમાં આવે. 44 જો મુન્ની. સાહેબ આ મુન્ની તો વાંચે છે, બાકી મુન્ની તો બદનામ છે ડિસ્કો કરવા માટે. હા, પણ અહીંયા મુન્ની તો વાંચે છે. જોઈએ હવે આમાં મુન્ની વાંચે છે તો પછી શું વાંચે છે? મુન્ની વાંચે છે ખાલી જગ્યા પછી ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, વિકલ્પ દર્શાવવાના છે. તો વૈકલ્પિક પસંદગી દર્શાવી હોય ત્યારે આપણી પાસે શબ્દ છે આઈધર ઓર અને નાઈધર નો. હા, મુન્ની વાંચે છે, બરોબર. અલ્ટરનેટિવ. એમાં કોઈ શબ્દ નથી, બીમાં પણ કોઈ શબ્દ નથી, અને સીમાં કોઈ શબ્દ નથી. ડીમાં એક જ વધ્યું, આઈધર ઓર. કાં તો મારી બુક વાંચશે, કાં તો ટીવી જોઈશે. મુન્ની 2 માંથી એક કામ કરશે. 45. આઈ મે અરાઈવ, હું કદાચ આવીશ આજે, બરોબર છે. હા, મે માઇટ અલ્ટરનેટિવ, બરોબર. અલ્ટરનેટિવ બધો બાકી. મે એટલે તો પોસિબિલિટી પણ થાય. અલ્ટરનેટિવમાં એમાં કોઈ શબ્દ નથી, બીમાં આઈધર ઓર આપ્યું છે, બીમાં શબ્દ નથી, અને ડીમાં પણ કોઈ શબ્દ નથી અલ્ટરનેટિવ ચોઇસનો, બરોબર છે. તો એક જ જવાબ હોય તો આપણી પાસે આઈધર ટુમોરો, કાં તો આજે આવીશ, કાં તો આવતા દિવસે આવીશ. 46. આઈ એડવાઇસ યુ, હું તમને સલાહ આપું છું. તો અહીંયા સાહેબ એડવાઇસમાં જો એસ ની જગ્યાએ સી આપ્યું હોય ને તો એડવાઇસ એટલે થાય સલાહ, તો નાઉન તરીકે આવે.
પણ જો એડવાઇસમાં એસ આપેલું હોય તો ક્રિયાપદ તરીકે આવે. તો કે રિપોર્ટિંગ છે સાહેબ. રિપોર્ટિંગ એટલે એકની કીધેલી વાત બીજાને કહેવામાં આવે. કોકને એમ કીધું, હા ફોન કરીને કહેતા કે ઓલા અમને આમ કહેતા હતા અને આમ કહેતા હતા. તો આ બધી વસ્તુ એકની કીધેલી વાતને થોડી મરોડીને બીજાને કહેવામાં આવે, તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, રિપોર્ટિંગ. નેરેશન પણ કહેશું, આ ફંક્શનનું નામ છે. નેરેશન કયો કે રિપોર્ટિંગ કયો, વાત તો એ જ થઈ. લાંબી વાત કરવાની હોય તો અહીંયા બોલનાર તરીકે આય હું છે અને સાંભળનાર તરીકે તમે છો. તો હવે મારે સંયોજક મૂકવું પડે. સીધી વાત છે, આર નો આવે, કેન નો આવે. કારણ કે આર અને કેન જે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દી ન આવે, કારણ કે આરનું તો વેર થઈ જાય અને કેનનું તો કુલ થઈ જાય, એટલે બે તો ઓપ્શન એમ ઉડ્યા. હવે મારી પાસે બે વધ્યા સર, ટુ વધ્યું અને એક વધ્યું શુડ વધ્યું. તો બધાને એમ લાગે કે યુ સાથે શુડ આવે, બરોબર છે, આઈ એડવાઇસ યુ શુડ એવું લાગે. પણ તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોય ત્યારે સંયોજક તરીકે તમારે અમુક વર્ડ મૂકવા પડે, બરોબર છે. સંયોજક તરીકે શબ્દ મૂકવા પડે અને એ શબ્દ જે છે એ શબ્દમાં કા ધેટ આવે, કા ટુ સાથે મૂળરૂપ આવે, કા નોટ ટુ આવે, ઇફ વેધર આવે અથવા WH વર્ડ આવે. ઇનડાયરેક્ટ સ્પીચના જેટલા સંયોજક છે એમાંથી જ એકાદું આવે. અને અહીં આપણે રિપોર્ટિંગ ઇવેન્ટમાં ખાલી એક માત્ર આપ્યું છે. રેડી? આ એડવાઇઝ યુ, મેં તને સલાહ આપી શું કરવાની, ઇંગ્લિશ ન્યૂઝ સાંભળવાનું. હવે યુ એટલે સાંભળનાર પછી સંયોજક મૂકવું પડે, એટલા માટે બી જવાબ આવતો નથી. જો અહીંયા બી ની અંદર એવું આપ્યું હોત ને કે ધેટ પછી કોઈ કરતા હોય, આઈ એડવાઇઝ યુ ધેટ યુ શુડ રીડ ઇંગ્લિશ સ્ટોરીઝ, મેં તને સલાહ આપી હતી કે તે તારે ઇંગ્લિશ સ્ટોરી વાંચવી જોઈએ, તો આખું તમે કહી શકો કે હા બરોબર છે, આ રિપોર્ટિંગ ઇવેન્ટ છે. પણ અહીંયા તો એવું કંઈ છે જ નહીં, બરોબર છે. 47મું જોઈએ, આઈ બિલીવ ધેટ, હું એવું માનું છું કે, અહીંયા રિપોર્ટિંગ ઇવેન્ટ દર્શાવવાની છે. આમાં પણ તમે આપણે વિચાર્યું તે રીતે હા બરોબર છે, સંયોજક આપેલું છે એટલે બીજી વખત ધેટ ધેટ વાળા વાક્ય તો આવતા નથી. એક જ વધ્યું મસ્ટ વાળું. કેમ? કારણ કે સી ની અંદર તો કેન આપ્યું છે અને કેન તો કોઈ દિવસ આવે ને ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો કેનનું તો કુલ્ડ થઈ જાય. હા, એટલે ઓપ્શન એમને મૂડી ગયો. તો એક જ વધ્યું કે હું એવું માનું છું કે હી મસ્ટ હેવ ઇન્ફ્લુઅન્સ, હું માનું છું કે તેને જરૂરથી તને પ્રભાવિત કરેલો છે, તને ઇન્ફ્લુઅન્સ કરેલો છે. બે વખત તો ધેટ આવે ને. જો ધેટ બીજી વખત આવતું હોય તો ધેટ પછી કરતા છે વાત વાંધો નહીં, પણ આ ધેટ તરીકે કોઈ વસ્તુનું નામ આપ્યું હોય તો બીજી વખત ધેટ મૂકી શકો. એવું નહીં કે ન મૂકી શકાય, મૂકી શકાય, પણ કોઈ વસ્તુની વાત થતી હોય, કોઈ જગ્યાની વાત થતી હોય તો ધેટ ને યુ બે તો એક સાથે ન જ આવે. અને વિલ કોઈ દિવસ ન આવે ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો વિલનું વુડ થઈ જાય અને રિપોર્ટિંગ ઇવેન્ટમાં આરનું તો વર થઈ જાય, એટલે એ તો એમને મૂડી ગયા. રેડી? તો એક જવાબ હોય. વિભુ જે છે મેકિંગ રિક્વેસ્ટ કરવાની છે સાહેબ. રિક્વેસ્ટ કરતા હોય ત્યારે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય છે. જો બધા પ્રશ્નાર્થ વાક્ય છે. હા, એટલે આ થોડું ટ્વિસ્ટેડ કહેવાય, બરોબર છે. તો વિભુ ડુ યુ આસ્ક એની ક્વેશ્ચન, હેઝ યુ, હેઝ સાથે યુ કોઈ દી ન આવે. અને સી માં એમ આપ્યું છે કે વિલ, તો રિક્વેસ્ટ કરવા માટે કેન યુ આવે અથવા કુડ યુ આવે અથવા વિલ યુ આવે અને વુડ યુ આવે. આટલા શબ્દો છે જેનાથી તમે રિક્વેસ્ટ કરી શકો. અનેક જ વિધું વિલ યુ, વિભુ વિલ યુ સજેસ્ટ એની આઈડિયાઝ ફોર માય કરિયર. તો આ આપણે જે છે રિક્વેસ્ટ કરીએ છીએ. પછી 49મું છે રુસિલ વિલ અલ્ટરનેટિવ ચોઇસ. સાહેબ હમણાં જોયું તો અલ્ટરનેટિવ ચોઇસ આવે ત્યારે આઈધર ઓર નાઈધર નોર આવે. એ બી સી એકેમાં કોઈ શબ્દ નથી એટલે ડી જવાબ આવે. સી ની અંદર તો બીકોઝ છે, બીકોઝ તો કારણ દર્શાવે, રીઝન દર્શાવે, એટલે સી જવાબ નો. સાહેબ આ ફોન્ડ ઓફ શબ્દ જો, ફોન્ડ ઓફ પછી બની શકે જેટલી જગ્યાએ ક્રિયાપદ આવે ને આઈએનજી વાળું રૂપ આવે. આપણે ધોરણ 9 ની અંદર આવતું, હા બરોબર, ધોરણ 9 ની અંદર આવતું હતું કે એક છોકરી હતી ડેન્ટલ હેલ્થ વાળો પાઠ આવતો, ત્યાં એમ કહેતી હતી કે આઈ એમ ફોન્ડ ઓફ સ્વીટ્સ, મીઠાઈઓ ખાવાની ટેવાયેલી છું. તો ફોન્ડ ઓફ એટલે કોઈ ક્રિયાથી ટેવાયેલા હોવું હોય ત્યારે ફોન્ડ ઓફ આવે. એડિટિંગમાં પૂછાઈ શકે આ ફોન્ડ ઓફ શબ્દથી. 50મું, અંજના ખાલી જગ્યા, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ બતાવવાનું છે અંજનામાં. તો બરોબર છે, એ ઓપ્શનની અંદર કોઈ હેબિચ્યુઅલ પાસ્ટ નથી, બીમાં નથી, સી ની અંદર એક જ છે યુઝ ટુ સાથે મૂળ, સી જવાબ આવે. આગળ વધી 51મું, વી શુડ ખાલી જગ્યા, પર્પસ દર્શાવવાનો છે, હેતુ દર્શાવવાનો છે, એમાં કોઈ શબ્દ નથી, સીમાં શબ્દ નથી પર્પસ વાળો. પર્પસ એટલે ટુ સાથે V1, ઇન ઓર્ડર ટુ V1, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ V2 ING, ફોર સાથે ING, આવું કંઈક હોવું જોઈએ. અને બી અને ડી બેમાં ટુ સાથે મૂળરૂપ છે. ટુ વેસ્ટ ક્રિયાપદનું મૂળરૂપ કહેવાય, ટુ સેવ ક્રિયાપદનું મૂળરૂપ કહેવાય. હવે જોવાનું એક શું આવે ને શું ન આવે. વી શુડ, પણ આમાં તો જો ડી ઓપ્શનમાં તો શુડ આપેલું છે, તો બે વખત તો શુડ આવે ને. કેટલું ઈઝી હતું, એક જ જવાબ આવે બી.
આવું આપણને ક્યારેક રહી રહીને યાદ આવતું હોય, પણ પરીક્ષામાં પણ આવું થતું હોય. આ એક વખત પૂછાયેલો પ્રશ્ન છે. વી શુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ સેવ આપ્યું છે. વી શુડ સેવ વોટર ટુ સેવ લાઈફ ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઓન ધીસ પ્લાનેટ. તો હેતુ શું છે? જીવનને બચાવવું, ટુ સેવ. નેક્સ્ટ આગળ જોઈએ, ખાલી જગ્યા ટુ મેક ધીસ ડીશ. બરોબર છે. તો આ વાનગી બનાવવા માટે કંઈક પૂછપરછ કરીએ છીએ આપણે. આ ડીશ એટલે આ વાનગી બનાવવા માટે. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે જથ્થો, કદ, માપની વાત થાય છે. તો કદ કે જથ્થો માપવાનો હોય ત્યારે હાઉ મેની પોટેટોસ એવું કહી શકો, પણ જ્યારે આસ્કિંગ અબાઉટ નંબર્સ હોય ને ત્યારે હાઉ મેની આવે. રેડી? પણ આપણે ત્યાં જથ્થાની પૂછપરછ કરવાની. હાઉ પોટેટોસ ન કહેવાય, કેવા પોટેટો. હાઉ મચ એમ ન કહેવાય. હાઉ મચ પછી કંઈક લખવું પડે, એની વાત કરીએ છીએ આપણે, એ લખવું પડે. હાઉ મચ પોટેટો. તમને એમ થાય પોટેટોની ગણતરી ન થાય, પણ આપણે દુકાને જઈએ ત્યારે થોડા કે ટમેટા બટેટા જે પણ હોય આ પોટેટો, બરોબર છે, બટાટા, તો એની આપણે ગણતરી કરીને ન થાય તો આપણે માપીને લઈએ છીએ કે ભાઈ 200 ગ્રામ આપો, 250 ગ્રામ આપો, 500 ગ્રામ આપો, કિલો આપો. તો એવી રીતે હોય. દાખલા તરીકે મની છે, તો મનીમાં તો બધું આવે, સોનું આવે, ચાંદી આવે, પૈસા આવે. તો મની એ તે આપણે હાઉ મચમાં જ રાખશું, હાઉ મચ મની. પણ જો રૂપીઝ હોય તો યાદ રાખશું હાઉ મેની રૂપીઝ, કારણ કે રૂપિયાને તમે કોઈ એક એકમથી ગણતરી કરી શકો, 1 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, એવી રીતે. એટલા માટે એમાં હાઉ મચ પોટેટોસ એવી રીતે જવાબ રાખવો પડે કે હાઉ મચ પોટેટોસ ટુ મેક ધીસ ડીશ. આ પોટેટો માટે, આ ડીશ બનાવવા માટે તમારે કેટલા પોટેટોની જરૂર પડશે, બરોબર? તો માપીને આપણે પૂછવાના છે, એટલા માટે જવાબ આવે હાઉ મચ પોટેટોસ. 53. હા ભાઈ, જેમાં હાઉ મચ મચ કે આપ્યું જ નથી. તો વાક્ય રચના ખોટી છે કે હાઉ મચ ઇઝ ધેર ઇન નીડ, કેટલી જરૂર છે તમારે. 53મું જોઈએ, કૃષ્ણા વોઝ સો, ખાલી જગ્યા રિઝલ્ટ બતાવવાનું છે. અને રિઝલ્ટ બતાવવા માટે આપણને ખબર છે વાક્યમાં વચ્ચે સો આવવું જોઈએ. અને કા સો પછી વાક્ય હોય ને કા સો વિશેષણ ધેટ હોય તોય રિઝલ્ટ થાય. સો વિશેષણ ધેટ હોવું જોઈએ. લેઝી, લેઝી બધા વિશેષણ, મચ વિશેષણ નથી. એટલે ડી તો એમને મળ્યું. સો વિશેષણ ધેટ હોવું જોઈએ. હવે બીમાં એવું છે ને, એ અને સી બેની અંદર સો વિશેષણ ધેટ, સો વિશેષણ ધેટ છે. સો વિશેષણ ધેટ આપ્યું તો રિઝલ્ટ, અને સો ધેટ ભેગું આપ્યું હોય તો પર્પસ આવે. રેડી? તો સો વિશેષણ ધેટ આની અંદર આપણને 2 ઓપ્શનમાં જોવા મળે છે. હવે જોઈએ, સો વિશેષણ ધેટ, સો વિશેષણ ધેટ, સો લેઝી ધેટ, સો લેઝી ધેટ, એ સી બેમાં આપ્યું છે. એકમાં કેન આપ્યું છે ને એકમાં કુડ આપ્યું છે. બાકી બધું વાક્ય રેડી જ છે. તો ખબર કેમ પડે? તો વાર્તામાં એવું કીધું હતું કે હું એટલો બધો વિશેષ છું કે મારા જેવું બીજું કોઈ કરી શકે નહીં, એવી આપણે વાર્તા બનાવી હતી. તો કેન નોટ અને કુડ નોટ. ખબર કેમ કે કેન રાખવું કે કુડ રાખવું? તો તમે જો ક્રિષ્ના વોઝ આપ્યું છે આગળ, તો ભૂતકાળ છે, ભૂતકાળ તો કુડ રખાય. 54. શિવ બોલે છે, સપોઝિશન કરવાની છે, ધારણા કરવાની છે. રેડી? શિવ બોલે છે, કેવું બોલે છે જોઈએ આપણે. તો એમાં આપ્યું છે એઝ ઇફ વર, બરોબર છે. સી ની અંદર કોઈ શબ્દ નથી, બીમાં પણ કોઈ શબ્દ નથી, ડીમાં એઝ ઇફ આપ્યું છે પણ ત્યાં હેડબીન આપેલું છે. તો એઝ ધો હેડબીન હોય તો સાચું, એઝ ઇફ વર હોય તો સાચું. અને એવું આપણને દેખાતું નથી, આપણને ખાલી એઝ ઇફ સાથે વર આવવું જોઈએ, બરોબર છે. અહીંયા ડી ઓપ્શનમાં ભૂલ છે એટલે આપણે સમજી લેશું એ જવાબ આવે. અમુક ટાઈપિંગ મિસ્ટેક હશે તો હું તમને કહેતો રહીશ. હા, અહીંયા હેડબીન જે છે, અહીંયા એઝ ઇફ સાથે એઝ ધો આપેલું હોય તો હેડબીન. 55 જો એઝ ઇફ સાથે વર. આઈ ડોન્ટ લાઈક ફાસ્ટ ફૂડ, મને ફાસ્ટ ફૂડ ગમતું નથી. રેડી? આવા આવશે, યાદ રાખજો. અલ્ટરનેટિવ ચોઇસ ફરજિયાત આવી શકે. તો મને ફાસ્ટ ફૂડ ગમતું નથી, તો હવે હું કંઈક પસંદ કરીશ અથવા ના પસંદ કરીશ. એની અંદર કોઈ અલ્ટરનેટિવ ચોઇસ વાળો શબ્દ જ નથી. રેડી? આઈ વિલ ટેક ટુ આપેલી નો આવે. બી ની અંદર કોઈ શબ્દ નથી. સીમાં આઈધર ઓર છે અને ડીમાં ઓર છે, તો ડી ઓર આવી શકે એટલું, બરોબર, એ પણ આવી શકે. તો સી અને ડી બંને આવી શકે ની શક્યતા કરી. હવે બેનું ગુજરાતી કરવું પડે કે મને ફાસ્ટ ફૂડ ગમતું નથી, આઈ ડોન્ટ લાઈક ફાસ્ટ ફૂડ. પછી શું કરવાનું હોય? મતલબ આ વૈકલ્પિક પસંદગી દર્શાવવાની મારે. તો કાં તો હું સોફ્ટ ડ્રિંક લઈશ, કાં તો આઈસ્ક્રીમ લઈશ. ડી તો એમ કહે છે કે હું પીઝા અથવા બર્ગર લઈશ. તો આગળ તો એવું કીધું કે મને ફાસ્ટ ફૂડ નથી ગમતું, તો એમ કે પીઝા બર્ગર ન લેવડાવવાનું હોય. એટલે આપણે સી જવાબ રાખશું. તો કાં આઈસ્ક્રીમ ખાઈશે કાં સોફ્ટ ડ્રિંક લેશે, બેમાંથી એક લેશે. 56. કોહલી રમે છે. હા, કોહલી રમે છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. તો કોહલી રમે છે, કેવી રીતે રમે છે? તો બે બાજુ કરતા ક્રિયાપદ આવવું જોઈએ અને મેનર ઓફ એક્શન કહેવાય. હા, બરોબર. તો એઝ ઇફ વર તો ન આવે તો સપોઝિશન થયું. કોહલી રમે છે, કરતા ક્રિયાપદ, તો સામે પણ કરતા ક્રિયાપદ આવે, વચ્ચે એઝ અને લાઈક જેવું કંઈક હોવું જોઈએ. સીમાં કોઈ શબ્દ નથી એઝ લાઈક, બીમાં શબ્દ નથી, ડીમાં એકમાં જ છે એઝ, અને એઝ આવે પછી કરતા ક્રિયાપદ આવે, અને લાઈક હોય તો ખાલી કરતા આવે.
તો એઝ સચિન સજેસ્ટ, જેવું સચિન સજેસ્ટ કરે એવું કોહલી રમે છે. તો ડી જવાબ આપણો સાચો.